ફેમિલી જો અમારે કેટલું વરસાદ ને વાવાઝોડું છે ને અંધારું કેટલું થઈ ગયું છે, જોઈ શકો છો. જો બહુ જ અંધારું થઈ ગયું છે, કારણ કે હજી તો 9 જ વાગ્યા છે. જો સવારમાં 9 વાગ્યા છે અને જો કેટલો વરસાદ ને પવન ને હા અંધારું જ છે, બહુ જ અંધારું થઈ ગયું છે. વીજળી થઈ છે ને અંધારું તો બહુ જ છે ને વરસાદ તો બહુ જ આવી રહ્યો છે. મારા રુદ્રને બીક લાગે છે એટલે એ જ્યાં ઊભો રહી ગયો છે કે હું તારી સાથે જ રહી મમ્મી. પણ જો વરસાદ તો છે ને બહુ છે. અને હેલો માય યુટ્યુબ ફેમિલી, જો અમારે છે ને વરસાદ રહી ગયો છે અને બહુ જ વરસાદ આવ્યો, 1 કલાક તો બહુ વરસાદ આવ્યો. જો હવે રહી ગયો છે, સરસ મજાનું પાછું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે કાલે તો બહુ જ ગરમી થતી હતી, એટલે આજે તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને જો અમારે સામે નદી છે ને એમાં પાણી પણ આવ્યું છે. જો સામે નદી છે ને જો પાણી આવ્યું છે. અને હું ને રુદ્ર બે ધાબા ઉપર આવી ગયા છે, કારણ કે જોવા આવી ગયા છે પાણી કેટલું આવ્યું છે. અને રુદ્ર કે હાલ મમ્મી વરસાદ રહી ગયો છે ને હું સાયકલ હકારું. જો ઈ સાયકલ હકારે છે, જો ઈ સાયકલ હકારે એ પડી. જઈ કે મારે પગ ગંદા થાય ને તો મારા ચપ્પલ લઈ ગયો છે, એના ચપ્પલ નથી લાવ્યો. એટલે છે ને વરસાદ જો પણ અમારે રહી ગયો છે ને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને જો બધે એટલું બધું લીલું લીલું થઈ ગયું છે ને, કારણ કે વરસાદ આવે એટલે બધું લીલું લીલું જ થઈ ગયું છે. ઘાસ બાવળિયા પછી જો અહીંયા બધું લીલું લીલું થઈ ગયું છે. અને વાતાવરણ એકદમ થોડુંક ગમે એવું છે. સવારમાં તો ગમતું નહોતું એવું વાતાવરણ હતું કે આપણને આંધી તુફાન આવશે એવું લાગતું હતું, પણ એવું કંઈ આવ્યું નથી. એટલે સારું છે જો એવું નથી આવ્યું, કારણ કે થોડોક 1 કલાક વરસાદ આવીને રહી ગયો છે. હવે પછી હાન પડે શું થાય કાંઈ ખબર નહીં. જો આને છે ને અહીંયા અમે બોર્ડ રાખ્યું છે ને, કારણ કે એ બંધ છે એટલે એમાં છે ને સાપ પાડ્યા પાડજો. ચલો જો અહીંયા અમારે બધું સરસ મજાનું ધાબુ પલળી ગયું છે અને હવે આપણે ઠંડો પવન આવશે. જો અહીંયા વાડીમાં તે છે ને બહુ જ પાણી ભરાણું છે, તમે જોઈ શકો છો. જો અમારે કેટલો વરસાદ હતો, અહીં વાડીમાં પાણી ભરાઈ ગયું છે. જો સાઈડે પાણી ભરાઈ ગયું છે. અને જો અહીંયા લીમડો છે ને કાપી નાખ્યો ને તે કેટલો મોટો લીમડો થઈ ગયો છે, કારણ કે કાપવો પડે નકર છે ને એમાં ધાબામાંથી પડી જાય વરસાદ વાવાઝોડા. જો બહુ જ વરસાદ હતો આજે તો સવારનો વરસાદ શરૂ થયો છે. સવારના મેં ખાલી વાસણ જ કર્યા છે, બીજું બધું બાકી છે, કારણ કે સવારની લાઇટ જ વહી ગઈ છે. અને હવે લાઇટ આવે પછી મશીનમાં કપડાં નાખશું આપણે. રુદ્ર આવી જા. જો રુદ્ર નથી આવું એમ કે મારે અહીંયા રહેવું છે. જો એ ન્યા છે રુદ્ર, અને હું છે ને હવે નીચે જાઉં છું, કારણ કે હવે વરસાદ રહી ગયો છે એટલે થોડુંક કામે બાકી છે. હવે આપણે કામ કરી લેશું, કારણ કે જો વરસાદ હવે હાવ રહી ગયો છે. જો બધું ભરાઈ ગયું છે. જો આ ટાંકો ભરાઈ ગયો છે, ટબ ભરાઈ ગયું છે, સામે ટીપણું ભરાઈ ગયું છે, બધું ભરાઈ જ ગયું છે. આખું સલકાઈ દીધું વરસાદે. જો રુદ્ર આવે છે પાછળ મારી પાછળ રુદ્ર પણ આવે છે. જો આજે છે ને સરસ મજાના ગુલાબ ઉઘડ્યા ને તે આજે જ વરસાદ આવી ગયો ને તો એ ભેગા છે ને ગુલાબ છે ને પડી ગયું. જો આજે સરસ મજાના બધા ગુલાબ આવ્યા હતા, તો વરસાદ આવ્યો ને વરસાદને પવન તે ગુલાબ છે ને બિચારું હોઈ ગયું છે. જો કેટલા બધા ગુલાબ આવ્યા હતા. જો કે અહીંયા છે ને એમાં સરસ મજાના બધા ફૂલ જ વાવ્યા છે. જો રુદ્ર તોડાય નહીં, રુદ્ર હજી જો એક નીચે પાડી દીધું ને એક એને તોડી લીધું. જો આમાં ડોલર પણ સાંજે છે ને બહુ જ ડોલર ઉગડે અમારે, પછી આખો દિવસ એટલી સુગંધ આવે અને રાતે તો એટલી સુગંધ આવે ને કે મસ્ત એની સુગંધ આવ્યા જ કરે. જો રુદ્રને બહુ ગમે એવું. જો એ કેવું કરે છે, એ કે આ ખાવાનું છે. જો આપણે છે ને બહાર જઈએ છીએ, કારણ કે હવે વરસાદ રહી ગયો છે. હવે આપણે દરવાજો ખોલીને બહાર જઈશું તો જોઈશું કે ઓહો બધું પાણી કરી દીધું છે.
જો અહીંયા તો અમારે છે ને નદીની જેમ ખાળીઓ પડી ગયો છે અહીંયા છે કોઈને લાગે નદી નાની નદી છે એવું લાગે બધો વેકરો તળાઈને બહાર એવો છે જો પાર્થ આવી ગયો છે ને રુદ્ર જો ધોડો જાય છે જો એ કેટલો ખુશ થઈ ગયો છે જો એ ધોડો જો ઠેઠ સુધી ધોડો ગયો જો આવે જો હાલીને આવ્યો તો ઠેલો માથે લઈને આવે છે જો પાર્થ આવે પાર્થ જો આવે તે હે પાર્થ તું થાકી જો કેટલા સમય પછી આવ્યો જો થાકી જો થાકી જો છે